હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જ્યાં અમારે આજે વરસાદ આવે છે, વરસાદ ચાલુ થઈ ગયો છે, બીજો દિવસ છે વરસાદનો। જો દેવાંશીબેન તૈયાર થઈ ગયા। દેવું કયો નિશાળે નથી જવાનું। જો આજે એને જય માતાજી કે જય માતાજી। જો દેવુબેન આજે સ્કૂલે નથી જવાના, વરસાદ આવે છે એટલે। કા દેવુબેન નથી જવાના ને? તો હવે જઈ નાહી ધોઈને કપડાં પહેરીને હવે ટીવી જોવાનું, ડાગલા જોઈશ। કા દેવું ડાગલા જોઈશ ને તું? મોબાઈલ જોવાનો તારે નહીં જોવાનું ને? જોવાનું। આજે મારા સાસુ હવે સાડી ચોંટાડે છે। જય માતાજી બા। જય માતાજી। સાક્ષીબેન જો આ ટીવી જોઈશ ડાગલામાં રૂમમાં, જે ડાગલા જોઈશ ટીવીમાં। રસોઈ બનાવવાની હજી વાર છે, અડદની દાળ બનાવવાની છે આજે, રોટલા બનાવવાના છે અમારે। અમારા ઘરે જો રક્ષિતા ભાભી આવ્યા છે બેઠવા, એ આજે અમારા ઘરે આવ્યા છે આટો મારવા। એ મારા ભાભી છે, આજે અમારે સાડી ચોંટાડીએ। હવે 10 જેવો ટાઈમ થયો છે, હવે સાડી ચોંટાડીએ। કપડાં બપડા ધોવાઈ ગયા છે, કપડાં ધોઈને દોરીએ નહીં ખાસ, વરસાદ આવે એવું લાગે તો વરસાદ કપડાં લેવા પડશે। તો ચાલો આપણે હવે સાડી ચોંટાડીએ। 12:30 જેવો ટાઈમ થયો છે ને હવે જો સાગરને બધે જમવા આવી ગયા છે। હું ચૂલા ઉપર જો ભીંડાનું શાક બનાવું છું। ચૂલા ઉપર જો મીઠું શાક બન્યા મસ્ત। કોઈ ચૂલા ઉપર બનેલું શાક ખાધું કે નહીં? ચૂલા ઉપર શાક બને છે, સાગર આવ્યા છે આવી ગયા છે જમવા। દેવાંશીબેન જોઈને પાછળ પાછળ આટા મારે છે। દેવું શું કહે દીકુ? જોઈને ભૂખ લાગી ગઈ છે, મારે આજ રસોઈ બનાવવા મોડું થઈ ગયું છે। તો ચાલો ફટાફટ શાક ઉતારી લઈએ પછી જમવા બેસી જઈએ। શાક બની ગયું છે, લઈ જાય જમવા બેસી ગયા। દેવાંશી જો બે દેવું શું દેવા એને ભીંડાનું શાક બહુ ભાવે ને બેન? તને ભીંડાનું શાક? એને ભીંડાનું શાક બહુ જ ભાવે। સાગરે બેસી ગયા, અમારા સસરા આવે છે, સાસુ હમણાં આવશે। જો સરસ મજાનું ભીંડાનું શાક આપણે બનાવ્યું છે ચૂલા ઉપર। કેળાનું અથાણું છે, મરચાં બટેટાનો સંભારો છે, રોટલા બનાવ્યું ચૂલા ઉપર ગરમ ગરમ, અને રોટલી સાગર માટે બનાવી છે। સાગર છે ને રોટલી જ ખાય, રોટલો નથી ખાતા। રોટલા છે ને મારા માટે મારા સસરા માટે બનાવ્યા છે। ચાલો આપણે બધા જમી લઈએ। 5 જેવો સમય થઈ ગયો છે ને જો અમે બધા આરામ કરીને ઉઠી ગયા છે। થોડુંક જમીન પછી બધા સૂઈ ગયા હતા। ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને એટલે સુવાનું જ મન થાય। વાતાવરણ છે અમારે આજે, વરસાદ તો અત્યારનો નથી પણ વરસાદ જેવું આમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદની હિસાબે। હવે આપણે દેવાંશીબેન માટે શીરો બનાવવાનો છે। જો દેવાંશીબેન ઉઠીને આવ્યા છે, મોઢું ધોઈ આવ્યા, હવે એની છે ને શીરો ખાવો છે। બેન શીરો ખાવો ને તારે? હે બેન? દેવાંશી દેવું અત્યારે ઉઠ્યા છે એટલે દેવાંશીબેન મૂડમાં નથી। ચાલો એને આપણે શીરો બનાવીને ખવડાવી દઈએ કે જો ટ્યુશનમાંથી તૈયાર થઈ ગયો છે। હવે જે ઘડીક ટીવી જોઈ જાય ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જાય। ચાલો આપણે દેવાંશી માટે શીરો બનાવી દઈએ। તો દેવાંશીબેન જો શીરો બીરો ખાઈને નવરા થઈ ગયા છે। એ જો હવે ગીત બોલવાની છે ને ગીત આવડે છે। બોલ દેવાંશી, ગીત બોલો તો દેવું બેન, એને મસ્ત આવડે છે। પછી મેં તો ખોટા આગળનો કાબોડા હજી આવડે છે દેવાંશી ને, બીજું ગીત આવડે છે। નાની ઢોલકી વાગે, નાની ઢોલકી વાગે, એકલા બાઈ તો ચોટી હવાલાલે। આમાં દેવાંશીબેન ને બહુ ગીત આવડે છે। કા દેવું બેન હજી તા બોલો?
એકડા એ આવડે છે એમાં દેવું ને આવડે છે ને બોલો એકલે એક બુગે બે દગડે ત્રણ દગડે ચાર પંચે પાંચ છગે સાતે સાત આઠ નવડે નવ એકલે દેરો બસ બે એકડા 11 એકડે બગડે 12 એકડે તગડે 14 લે 14 થોડા થાય 13 થાય 1 2 બોલ 1 2 બોલ 1 2 3 go start 1 2 3 4 1 1 2 2 3 4 4 5 બોલ ને મદીકો 1 2 go start એને આવડે જ છે 1 2 10 સુધી આવડે જ છે ને દીકા બોલો 1 2 1 2 3 4 4 5 6 7 8 9 10 જો દેવું બેને તો બધુંય આવડે છે એમાં દીકાવને હવે જો મારા સાસુએ સાડી ચોટાડે તો આપણે સાડી ચોટાડવાની છે ઘડી પછી આપણે દેવાંશી માટે છે ને કપડાં લેવા જવાના છે તો સાગર આવે એટલે આપણે કપડાં લેવા જઈએ આપણે થોડીક વાર સાડી ભરી લઈએ હવે ચાલો તો હવે જો સાગર અહીં આવી ગયા છે આપણે દેવાંશી માટે કપડાં લેવા જવાના છે તો આપણે કપડાં લઈ આવીએ એ વિષય આવી ગયો ટ્યુશનમાંથી ને જો દેવાંશી આવી ગઈ અલો સાક્ષી આવી ગઈ ટ્યુશનમાંથી ક્યાં છે મગર સાક્ષી હામી પડીશ આજે જો પાછી મગર નીકળી છે ક્યાં છે એ બધા મગર જોતા હતા ત્યાં સાક્ષી એમ કહેતી હતી કે મગર નીકળી છે પણ હવે બધા જોઈ છે ને ત્યાં હોય કે ન હોય મારા સાસુ હવે ઢોકળા બનાવે છે ચૂલા ઉપર પાંદડાના કાલે જો પાંદડા બતાવ્યા હતા ને એને ઢોકળા આજે બનાવી નાખવાના છે કા મમ્મી હા મુઠિયા કરીને મારા સાસુ ઢોકળાની બનાવી રાખે પછી મારે આવીને વઘારેલા ભાત બનાવવાનું છે જો દેવાંશીને કપડાં લેવા જવાની બહુ જ ઉતાવળ છે કા દેવાંશી છે ને ઉતાવળ હાલો તો આપણે એના કપડાં લઈ આવીએ ફટાફટ આમમાં જઈને ચાલો આ વિડીયો આપણે એક કરીએ છીએ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ને જો તમે વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અમને